આગળ વધીએ મહેસાણાની વાત કરીએ। મહેસાણામાં નિર્માણાધીન બ્રિજ બનતા પહેલા જ નમી ગયો અને તેને લઈને અનેક સવાલો પણ હવે ઉઠી રહ્યા છે। મહેસાણા ઊંઝા હાઈવે પર રૂપણ નદી પર બ્રિજ બનાવવામાં આવી રહ્યો હતો। આ નિર્માણાધીન બ્રિજ જ્યારે નમી જાય તો પછી સવાલ ઉઠવા સ્વાભાવિક છે। બ્રિજની કામગીરી પૂરી થાય તે પહેલા જ આ ઘટના બની છે। બ્રિજ બનાવનાર સામે પણ કોંગ્રેસે ગંભીર સવાલ ઉઠાવ્યા છે। સોનેરીપુરા પાટિયા પાસે આ બ્રિજ આવેલો છે। આ બ્રિજ મામલે પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસે આંદોલનની ચીમકી પણ આપી છે। અહીં સૌથી મોટી વાત એ છે કે અગાઉ પણ આ જ કન્સ્ટ્રક્શન કંપનીનો કાર્યરત બ્રિજ તૂટી ગયો હતો અને હવે ફરી એકવાર આ જ કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાતો બ્રિજ નમી પડ્યો છે। મહેસાણા પાલનપુર હાઈવે ઉપર 6 લેનનું કામ ચાલુ છે। 6 લેનની જે છે તે કામગીરી ચાલુ છે ત્યારે મહેસાણાના ખાસ કરીને વાત કરીએ તો સોનેરીપુરા ગામના પાટિયા પાસે આવેલ જે બ્રિજ નિર્માણ થઈ રહ્યો છે રૂપેણ નદી ઉપર, તે બ્રિજ હજુ તો નિર્માણ થતાની સાથે જ હજુ જે છે તે બેસી જવા ગયો છું। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે હજુ બ્રિજનું જે છે તે કામકાજ ચાલુ છે તેમ કામ ચાલુ હોવા છતાં જે છે તે બ્રિજ નમી પડ્યો છે। એટલે કહી શકાય કે એક મોટી ગેરરીતિ કામમાં થઈ હોય તે પ્રકારના હાલમાં તો દ્રશ્યો ચોક્કસથી સામે આવી રહ્યા છે। જે બ્રિજ બનાવનાર કંપની જે છે તે રણજીત બિલ્ડકોન જે નામની કંપની છે તેને જે છે ત્યાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને કહી શકાય કે આ કંપની વારંવાર જે જગ્યાએ કામ કરે છે ત્યાં આગળ ક્યાંક ને ક્યાંક કામને લઈને વિવાદ ઊભો થતો હોય છે। બોપલના અંદર પણ બ્રિજ જે છે તે તૂટી જવાની વાત જે છે તે સામે આવી હતી। તે બ્રિજ પણ જે છે તે રણજીત બિલ્ડકોન દ્વારા બનાવવામાં આવ્યો હતો અને સાથે સાથે જે મહેસાણા બાયપાસ ઉપર જે બ્રિજ એક બેસી જવાની ઘટના સામે આવી હતી તે બ્રિજનું કામ પણ જે છે તે રણજીત બિલ્ડકોન દ્વારા કરવામાં આવ્યું હતું તે પ્રકારની વાત સામે આવી છે। અને હાલમાં તો જે છે સમગ્ર મામલે કોંગ્રેસના જે પૂર્વ શહેર પ્રમુખ દ્વારા લેખિત જે છે તે રજૂઆત કરાઈ છે કે જે આ પ્રકારનું ગેરરીતિ સાથેનું કામ કરતા હોવા છતાં પણ જે છે તે તેને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવતા, તેના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી। ત્યારે તેના પાછળ જે છે તે એક મોટા નેતાનો હાથ હોવાની પણ જે છે તે એક આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે હાલમાં તો જે છે તે 6 લેન રોડ જે મહેસાણા પાલનપુર બની રહ્યો છે બનતાના પહેલાં જ જે છે તે હાલમાં વિવાદમાં સપડાયો છે અને જે બ્રિજ બની રહ્યો છે હું આપને ફરીવાર દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે બ્રિજ હજુ તો જે છે તે નિર્માણ નથી થયો અને જે છે જો નિર્માણ થયું ને ત્યારબાદ જે છે તે આ પ્રકારની ઘટના ઘટી હોત તો કહી શકાય કે મોટી જાનહાનિ સર્જાઈ શકત। કેમ કે જે આ મુખ્ય રોડ છે મહેસાણા દિલ્હીને જે અમદાવાદ દિલ્હીને જોડતો જે છે તે મુખ્ય માર્ગ છે। ખાસ કરીને વાત કરીએ તો જે અહીંયાથી હજારો ને લાખો વાહનો અહીંયાથી પસાર થતા હોય છે। એટલે કહી શકાય કે જો બ્રિજ ચાલુ થઈ ગયો અને આ પ્રકારની કોઈ ઘટના ઘટી હોત અને કોઈ મોટી જો છે તો દુર્ઘટના ઘટી શકત તો તેની જવાબદારી કોણ લે તે પ્રકારના ચોક્કસથી સવાલો ઊભા થવા જાય છે કે જે પ્રકારે જે આ રોડ જે છે તે મુખ્ય માર્ગ છે દિલ્હીને જોડતો જે મુખ્ય માર્ગ છે, એટલે કહી શકાય કે હજારોની સંખ્યામાં અહીંયાથી વાહન પસાર થતા હોય છે, લોકો અહીંયાથી નીકળતા હોય છે ત્યારે કહી શકાય કે એક મોટી પણ જે છે તે દુર્ઘટના ઘટી શકે છે। પરંતુ હાલમાં તો જે છે તે નિર્માણ થયા પહેલાં જ લોકાર્પણ થયા પહેલાં જે છે તે આ બ્રિજ બેસી જવા ગયો છે। એટલે એક મોટી ગેરરીતિ ચોક્કસથી થઈ હોવાના દ્રશ્યો હાલમાં તો જે છે તે સામે આવી રહ્યા છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા। તો આ પહેલી ઘટના નથી કે આ પ્રકારે બ્રિજ નમી પડ્યો હોય। સૌથી મોટી વાત અહીં એ છે કે નિર્માણાધીન બ્રિજ એટલે કે નવો બ્રિજ બની રહ્યો છે ને તે નમી પડે તો સવાલ ઉઠે। આ પહેલા જૂના જર્જરિત બ્રિજમાં અનેકવાર ભ્રષ્ટાચારની એવી ફરિયાદો સામે આવી છે, ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે, પરંતુ હવે નવા નિર્માણાધીન બ્રિજમાં પણ જો આ પ્રકારે ઘટનાઓ સામે આવતી હોય તો પછી અહીં પણ એ જ સવાલ ઊભો થાય કે શું અહીં પણ ભ્રષ્ટાચારની રાવ? આ સવાલો સાથે જ અમારા સહયોગી મિહિર જોડાઈ ગયા છે ન્યૂઝ માંથી કેટલાક સવાલો સાથે। મિહિર, આપની પાસે આવીશું। અહીં સવાલ એ જ થાય છે કે શું ફરી એકવાર ભ્રષ્ટાચારની રાવ? સવાલો ઘણા છે પરંતુ જવાબો નથી મળતા। શું માનવ જીવનની કિંમત ઓછી થઈ ગઈ છે? આ કોન્ટ્રાક્ટરો જે પ્રમાણે કામ કરી રહ્યા છે તેનાથી આ સવાલો ઊભા થવા સ્વાભાવિક છે, કારણ કે જેટલા પણ બ્રિજ નિર્માણ પામે છે, આ નિર્માણાધીન બ્રિજ અત્યારે જોઈ લો, આ જે બ્રિજ નિર્માણ પામે છે એ બ્રિજ બેસી ગયો છે। હવે એક વખત વિચાર કરો કે જો આ બ્રિજ બની ગયો હોત, લોકાર્પણ થઈ ગયું હોત, રાજનેતાઓ મોટા પાયે લોકાર્પણ કરતા હોય છે અને જો તેનું લોકાર્પણ થઈ ગયું હોત અને આના પરથી જ્યારે ભારે વાહનો પસાર થાત ત્યારે જો બ્રિજને કંઈ થયું હોત તો તેની જવાબદારી કોણ લેત? આ તો નિર્માણાધીન બ્રિજની વાત છે। આવા તો કેટલાય બ્રિજ છે। અમદાવાદમાં જે ઘટના બની છે તેનાથી પણ સવાલ ઊભા થયા છે। અમદાવાદમાં પણ આજથી થોડા મહિના પૂર્વે એક નિર્માણાધીન બ્રિજનો ભાગ તૂટી પડ્યો હતો। એટલે સવાલો ઘણા છે કે બ્રિજ બનાવવામાં બેદરકારી કોણ દાખવે છે? સૌથી મોટો સવાલ આ છે કે બેદરકારી કોણ દાખવે છે? કેમ એક જ કંપનીને સતત કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અલગ અલગ જગ્યાના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, અલગ અલગ શહેરોના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે? જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોણ લેત? મોટી દુર્ઘટના સર્જાય, જાનહાનિ થાય, જવાબદારી કોની બને છે? ક્યારે થશે ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી? કારણ કે અધિકારીઓ છે જેના કારણે આ કોન્ટ્રાક્ટ મળતા હોય છે। અગાઉ બ્રિજ તૂટ્યો હતો
તો એનામાં શું કાર્યવાહી કરવામાં આવી? તપાસ રિપોર્ટ સોંપવાની વાત કરવામાં આવે છે, પરંતુ કાર્યવાહી શું થાય છે? બ્રિજ બનાવવામાં કોણે બેદરકારી દાખવી છે? આ સવાલો ઘણા છે, અને સવાલો એટલા માટે છે કારણ કે આ માનવ જીવનની સામે એક મોટો ખતરો ઊભો થાય છે જ્યારે આ પ્રકારના ભ્રષ્ટ કામો થાય છે. જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે એક જ કંપનીને આપવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ સતત આપવામાં આવે છે, અલગ અલગ શહેરોમાં આપવામાં આવે છે. દરેક જગ્યાએ આ પ્રકારના બ્રિજ નિર્માણાધીન હોય અને એ સમયે દુર્ઘટના સર્જાતી હોય, તેમ છતાં પણ એ જ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. સવાલ અનેક છે, જવાબો નથી મળતા, તપાસ કરવામાં આવે છે, રિપોર્ટ સામે આવે છે, પરંતુ કાર્યવાહી નથી થતી. ફરી એક વખત મોટો સવાલ એ, આ બેદરકારી માટે જવાબદાર કોણ? જી બિલકુલ મિહિર, આભાર પૂરી માહિતી માટે. એટલે સવાલ એ જ છે કે શું ફરી એકવાર ભ્રષ્ટાચારની રાવ, આ ભ્રષ્ટ સિસ્ટમમાંથી ક્યારે આપણું ગુજરાત આવશે બહાર?